આપણને વ્યાજનો દર આર કેટલા આપ્યા છે 12.5%, અને એના અપૂર્ણાંક કેટલા થાય 1/8. આને ગુણ્યા હું તમને એમ જ કહું છું દર વખતે વર્ષ કરો, તો કે આને વર્ષ આપણને આપ્યા છે 3, એટલે મને મળશે 3/8 અપૂર્ણાંક. તો છેદની સંખ્યા એ તમારી મુદ્દલ છે, અંશની સંખ્યા એ તમારું વ્યાજ છે. તો અહીંયા વ્યાજ વત્તા મુદ્દલ એટલે કેટલા થાય? તો 8 ને 3 11 થાય. વ્યાજ મુદ્દલ કેટલા થાય? 11 થાય. તો 11 બરાબર 12,100 પ્રશ્નમાં આપેલા છે. પ્રશ્નમાં આપેલા છે. ગોતવાનું શું છે? તો કે સાદું વ્યાજ અને મુદ્દલ વચ્ચેનો તફાવત જોઈએ છે. તો મુદ્દલ અને વ્યાજનો તફાવત એટલે હું તમને એવું કહી શકું કે 8 - 3 એટલે કેટલા થાય? તો કે 5 બરાબર કેટલા? ત્રિરાશી મૂકી દો. 12,100 એને ગુણ્યા 5 છેદમાં 11. 11 થી જશે 11 વખત, અને 11 × 5 = 55. આ તમારો જવાબ.